ભાઈ લોકોને દેખાડવા માટે પૈસા વાપરવા એ ગરીબ બનવા માટેનો સૌથી આસાન રસ્તો છે. નમસ્કાર દોસ્તો, હું તમારો દોસ્ત ને હો ચિરાગ પરમાર એક વિડીયો ચેનલમાં સ્વાગત છે. બે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ફાઇનાન્શિયલ ફ્રીડમ. સ્કૂલમાં એવું શીખવાડવામાં આવે છે કે સારું ભણશો તો સારી નોકરી મળશે, સારો પગાર મળશે અને આખી જિંદગી બહુ સારી જશે. પરંતુ ફાઇનાન્શિયલ ફ્રીડમ શીખવાડવામાં આવતી નથી. આમાં સ્કૂલનો પણ કંઈ વાત નથી. કારણ કે આપણને ફાઇનાન્શિયલ ફ્રીડમ જ્યારે આપણે આપણી એજના 40-45 વર્ષના પડાવ પર આવીએ છીએ ત્યારે સારું એનો હકીકત, એનો જે રિયલ મિનિંગ છે એ ત્યારે જ ખબર પડે છે. તો ભાઈ એના વિડીયોમાં જો તમે તમારા 20મા વર્ષમાં હોય, 20 થી 25 વર્ષમાં હોય તો ફાઇનાન્શિયલ ફ્રીડમ વિશે તમને હું જણાવીશ. 5 વાતો કહીશ જેનાથી તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ વિશે પૂરો આઈડિયા મળશે. તો ભાઈ ફાઇનાન્શિયલ ફ્રીડમમાં તમારે સૌથી પહેલાં કોઈ પણ પ્રકારની લોન લેવી નહીં. જો તમે લોન લેશો તો તમે ભરાઈ જશો ઇન ધ સેન્સ કે ભાઈ જો તમે અત્યારે 20 વર્ષના હોય કે 25 વર્ષના હોય અને જોબ લાગી છે 35,000 થી 40,000 રૂપિયા ફોર એક્ઝામ્પલ કે તમારો પગાર છે અને તમે એવું વિચારો છો કે ચાલો હાલ હું ઘર લઈ લઉં, એટલે ઘર લેશો એનો હપ્તો આવશે 15-20 હજાર રૂપિયા. ચલો એનો બી કંઈ વાંધો નથી, તમારી તો પણ 50% પૈસા વધશે. પરંતુ એ હોમ લોનનો હપ્તો આવશે 25 થી 30 વર્ષ સુધી. હવે ના કરનારા એને તમારી નોકરી છૂટી ગઈ, ચલો નોકરી છૂટી ગઈ એ તો બાજુમાં રહી ગઈ, પણ તમે કંઈક ક્રિએટિવ છો, તમે એવું વિચારો કે ચાલો મારે ધંધો કરવો છે, મારે કંઈક કરવું છે, જીવનમાં આગળ વધવું છે, તો તમે આગળ વધી શકશો નહીં. કેમ કે તમે એક લોનના ડેપમાં દબાઈ ગયા છો. તો લોનના ડેપમાંથી તમે પછી બહાર આવી શકશો નહીં. તમે કંઈક નવું વિચારતા હશો તો એ વિચારવાનું ભૂલી જવાશે. તો સૌથી પહેલાં લોનના ચક્કરમાં બિલકુલ પડતા નહીં. હવે એ લોન તમે હોમ લોનની વાત કરો, પછી ફાઇનાન્શિયલ કોઈ પણ પર્સનલ લોન આવે છે એ લોનમાં બિલકુલ પડવું નહીં ભાઈ, એનું તો વ્યાજ પણ વધારે હોય છે. તો ભાઈ ફાઇનાન્શિયલી ફ્રી થવા માટેનો પહેલો આઈડિયા છે એ છે લોનના ડેપમાં બિલકુલ ફસાતા નહીં. હવે ભાઈ ફાઇનાન્શિયલ ફ્રીડમમાં બીજી એડવાઇસ તમને આપીશ એ છે એક્સપેન્સ મેનેજ. ભાઈ એક્સપેન્સ એક એવી વસ્તુ છે જે તમે મેનેજ કરતા શીખી જાઓ તો તમે ફાઇનાન્શિયલી ફ્રી થઈ શકો છો. એક્સપેન્સ મેનેજ કરવા માટે 70-30-10નો રૂલ્સ આવે છે. 70% તમારા ઘર માટે વાપરો, 30% તમે ઇન્વેસ્ટ કરો અને 10% તમારા એન્જોયમેન્ટ વાપરો. હવે એનાથી વિશેષની વાત કરું તો ભાઈ 50-40-30નો પણ રૂલ્સ આવે. 50% તમે તમારા ઘર માટે વાપરો, 40% તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને 10% તમે તમારા મોજ શોખ માટે વાપરી શકો છો. તમે તમારો એક્સપેન્સ પર કંટ્રોલ રાખશો તો પણ તમે ફાઇનાન્શિયલી ફ્રી થઈ શકશો. કેમ કે ભાઈ ઇનિશિયલ સ્ટેજમાં તમે 25 વર્ષના હોય અને તમને સારી એવી જોબ લાગે છે 35-40 હજાર ફોર એક્ઝામ્પલ કે તમારો પગાર છે. હવે તમે બ્રાન્ડેડ વસ્તુ પહેરવાના શોખીન થઈ ગયા, બ્રાન્ડેડ આઈફોન ને એવી બધી વસ્તુના શોખીન થઈ ગયા, તો ભાઈ તમે તમારો એક્સપેન્સ મેનેજ કરી શકશો નહીં. 40-50 હજાર રૂપિયા તમારી કદાચ ઇન્કમ આવતી હશે તો પણ મંથ એન્ડમાં તમને થોડા વાંધા પડી જશે પૈસાના. આવું ઘણા બધા લોકો છે જેનો 40-50 હજાર રૂપિયા પગાર હશે તો પણ ફાઇનાન્શિયલી એ લોકો સ્ટેબલ થતા નથી. એનું એક જ કારણ છે કે ભાઈ એમનું એક્સપેન્સ મેનેજ થતું નથી. તો ફાઇનાન્શિયલી સ્ટેબલ થવા માટે બીજી વસ્તુ છે તમારે તમારું એક્સપેન્સ મેનેજ કરવું પડશે. ભાઈ ફાઇનાન્શિયલી ફ્રી થવા માટે ત્રીજી વસ્તુ છે એ છે ઇન્વેસ્ટમેન્ટ, સેવિંગ. ભાઈ સેવિંગ ઇઝ ધ ગેપ બિટવીન યોર ઈગો એન્ડ ઇન્કમ. તમારા ઇન્કમ અને તમારા ઈગો વચ્ચેની ગેપ છે એને કહેવાય છે સેવિંગ. ફાઇનાન્શિયલી ફ્રી થવા માટે ઇનિશિયલ સ્ટેજમાં તમે શરૂઆતમાં જ્યારે સારા પૈસા કમાતા હોય તો સેવિંગ કરવાનું શીખો, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શીખો. ઇન્વેસ્ટમેન્ટ તમે સ્ટોક માર્કેટમાં કરી શકો છો, મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકો છો, પીપીએફમાં પણ પૈસા નાખી શકો છો. પીપીએફમાં પણ તમે જો વર્ષે 1.5 લાખ રૂપિયા નાખો ને ભાઈ તો 25 વર્ષે તમને 15-20 વર્ષે તમને એક મોટી એવી અમાઉન્ટ દેખાશે. તો ફાઇનાન્શિયલી ફ્રી થવા માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પણ શીખવું પડશે. ઇન્વેસ્ટમેન્ટ કરશો એનું તમને રિટર્ન લોંગ ટર્મમાં ખૂબ સારું દેખાશે. ભાઈ ફાઇનાન્શિયલી ફ્રી થવા માટેની ચોથી વસ્તુ છે એ છે કમ્પાઉન્ડિંગ. મેં તમને કીધું હતું કમ્પાઉન્ડિંગ તમે કરશો, પૈસા આજે બચાવશો, આજે તમને 10,000 રૂપિયા 1,000-2,000 કરીને એસઆઈપી કરશો, પરંતુ લોંગ ટર્મમાં એ એસઆઈપીની જે વેલ્યુ છે તમને સારી દેખાશે. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ તમને એક બીજું સારામાં સારું એક્ઝામ્પલ આપું તો તમે જે પણ કંપનીમાં જોબ કરો છો એ કંપનીમાં તમને સેફટી લાગે છે, પરંતુ એ કંપનીને સ્ટોક લેવાની વાત આવે ત્યારે તમને એમ થાય કે ચાલો શેર બજાર તો રિસ્કી છે. પરંતુ તમને કહું કે જ્યારે કોવિડ થયો હતો માઇક્રોસોફ્ટે 2019માં જ્યારે કોવિડ આવ્યો 19-20માં માઇક્રોસોફ્ટે એના એમ્પ્લોયીને નીકાળી નાખ્યા. આ ન્યૂઝ તમે વાંચ્યો હશે, પરંતુ એમના શેર હોલ્ડરને 10% ડિવિડન્ડ આપ્યું હતું. મતલબ કે જો તમે કોઈ પણ નાની નાની કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમને એનું જે ડિવિડન્ડ તરીકે પૈસા જે મળશે પ્લસ તમારા સ્ટોકની વેલ્યુ વધશે, તમારું કમ્પાઉન્ડિંગ થશે એ તમને દેખાશે લોંગ ટર્મમાં. એટલે જો ફાઇનાન્શિયલી ફ્રી તમારે થવું હોય તો કમ્પાઉન્ડિંગ કરતાં શીખો. ઇન્વેસ્ટમેન્ટ કરીને એને ઇન્વેસ્ટમેન્ટને ધીમે ધીમે તમારી જોડે જ્યારે પણ પૈસા આવે ત્યારે થોડા કરીને એમાં એડ કરો અને એક મોટી અમાઉન્ટ બનાવો. અને એ મોટી અમાઉન્ટનો પાવર જ્યારે અમાઉન્ટ મોટી થાય ને ભાઈ ત્યારે જ તમને ખબર પડશે.
નાની અમાઉન્ટમાં લાગશે નહીં, પણ મોટી થશે ત્યારે તમને લાગશે કે ના ચાલો તમે કંઈક બચાવ્યું છે. અને ભાઈ ફાઇનાન્શિયલી ફ્રી થવા માટે અર્લી રિટાયરમેન્ટનો પ્લાન તમારે કરવો ખૂબ જરૂરી છે. હવે આમ તો ઇન્ડિયામાં એવું છે કે લોકો 40, 45, 50 વર્ષે પણ નોકરી કરવી, 60 વર્ષ સુધી નોકરી કરવી ઇઝ અ ગુડ, હેલ્થ માટે સારું છે અને ફાઇનાન્શિયલી પણ સારું છે. પરંતુ જો તમે તમારા અર્લી સ્ટેજમાં એક એવું ઇન્વેસ્ટમેન્ટ કરો વ્યવસ્થિત રીતે, તો તમે 40 થી 45, 50 વર્ષે તો તમે બહુ નવરા થઈ જાઓ. ફાઇનાન્શિયલની વાત કરીએ સારા એવા પૈસા તમે કમ્પાઉન્ડિંગ ઇન્વેસ્ટિંગ કરીને તમે બનાવી શકો છો અને તમે અર્લી રિટાયરમેન્ટ લઈ શકો છો. બાકી તો કેવું થશે, તમે 60 વર્ષ સુધી જોબ જ કરતા રહેશો અને ચાલો ફાઇનાન્શિયલી તમે ફ્રી થશો નહીં. હા, તમારી બધી જ જરૂરિયાતો પૂરી થશે, તમને એવું લાગશે કે ભાઈ લાઈફ બહુ સારી રીતે ચાલી રહી છે. પરંતુ પ્રાઇવેટ જોબ કરતા હોય તો 60 વર્ષ પછી શું પૈસા છે નથી એની ગણતરી આપણી જોડે રહેશે નહીં. માટે તમે અત્યારથી રિટાયરમેન્ટનો પ્લાન પણ તમારો નક્કી કરવો પડશે કે સારું ફાઇનાન્શિયલી ફ્રી થઈશ અને રિટાયર કઈ રીતે. અને ભાઈ ફાઇનાન્શિયલી ફ્રી 40-45 વર્ષે રિટાયરમેન્ટ થવાવાળા લોકો દુનિયામાં 1% છે. કેમ કે ભાઈ કોઈ પણ મોટી કંપનીમાં ઇન્વેસ્ટર હોય છે એ ઓછા હોય છે અને એમ્પ્લોય વધારે હોય છે. સ્કૂલમાં કંઈ ઓછું શીખવાડવામાં આવતું નથી, સ્કૂલવાળા સારું શીખવાડે છે. પરંતુ ભાઈ બધા જ એમ્પ્લોયર બની જશે તો એમ્પ્લોય કોણ બનશે એ પણ એક ક્વેશ્ચન છે. એટલે ઘણા બધા લોકો એમ્પ્લોય બનવા માટે પણ બન્યા જ છે એવું કહેવાય. એટલે બહુ એવું વિચારવું નહીં, પણ હા ફાઇનાન્શિયલી ફ્રી થવું હોય તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું. આગલા વિડીયોમાં આપણે તમને ટેક્સ સેવિંગ કેવી રીતે કરવું એ પણ બતાવીશું. 2018માં ઇલોન મસ્કે ₹1 ટેક્સ ભર્યો નહોતો. તો આગલા વિડીયોમાં તમને બતાવીશ કે ટેક્સમાં તમે કઈ રીતે બચત કરી શકો છો. તો ભાઈ ધેટ્સ ઓલ ફોર ટુડેસ વિડીયો. તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ. ફાઇનાન્શિયલ ફ્રી ભાઈ થાવ. અત્યારે તમે તમારા યંગ એજમાં હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરો, લોનના ખોટા દેખાડામાં પૈસા ના વાપરો ભાઈ, અને પૈસા બચાવતા શીખો. આજે બચાવેલા પૈસા કાલે તમને 100% કામમાં આવશે ને આવશે.